શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રની બહાર જ ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલી એક મહિલા પેડલરને સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે મુંબઈથી એક મહિલા ડ્રગ્સનો મોટો જથ્થો લઈને સુરત આવી રહી છે. બાતમીમાં જણાવ્યા મુજબ રૂખસાર શેખ નામની આ મહિલા કાળા રંગનો બુરખો પહેરીને ચોકબજાર ગાંધીબાગની સામે ડક્કા ઓવારા તરફ જતા રોડ ઉપર કોઈને ડ્રગ્સ આપવા આવવાની હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચોટ આયોજન કરી આખા વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી. પોલીસ જ્યારે વોચમાં હતી ત્યારે બાતમી મુજબની મહિલા પરિવર્તન વ્યસન મુક્તિ અને પુનઃવસન કેન્દ્રના ગેટ પાસે આવીને ઊભી રહી હતી. જે સ્થળે યુવાનો નશાની લત છોડવા માટે આવતા હોય છે તે જ સ્થળની બહાર ડ્રગ્સનું વેચાણ કરવાની આ હિંમત જોઈ પોલીસ પણ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલા ત્યાં કોઈની રાહ જોઈ રહી હતી તે જ સમયે પોલીસે તેને કોર્ડન કરી લીધી હતી અને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. મહિલાની તલાશી લેતા તેની પાસેથી વાણિજ્યક માત્રામાં મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ મળી આવ્યું હતું. તેનું વજન કરવામાં આવતા કુલ 65.430 ગ્રામ જથ્થો હોવાનું બહાર આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1,96,290 થાય છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે તેની પાસેથી ₹40,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ કુલ ₹2,37,330નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી મહિલાની ઓળખ રૂખસાર ઝાકીર જાફર શેખ તરીકેની થઈ છે. તે મૂળ નવી મુંબઈના કોપર ખૈરાની વિસ્તારની રહેવાસી છે, પરંતુ સુરતના સલાબતપુરા વિસ્તારમાં પણ ભાડે ફ્લેટ રાખીને રહેતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તે વારંવાર મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતના સ્થાનિક ગ્રાહકોને છૂટકમાં વેચવાનું નેટવર્ક ચલાવતી હતી. મહિલાની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે તે આ ડ્રગ્સ મુંબઈના એક મોટા સપ્લાયર પાસેથી લાવી હતી. ક્રાઇમ બ્રાન્ચ હવે આ મહિલાના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે સુરતમાં તેના ગ્રાહકો કોણ હતા અને મુંબઈમાં તેને ડ્રગ્સ આપનાર મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ કરી રહી છે. આ મામલે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.